નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત પર મેઘરાજા એ ફરીવાર જાણે ઓળઘોળ થયા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડા જ દિવસોમાં વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પણ ઘણા એવા વિસ્તારો પણ છે મેઘમહેરે લોકોની ત્યાં પરેશાની વધારી દીધી છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, વડોદરા સાથે જ ડાંગમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જેમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું છે, એટલે કે અતિ ભારે વરસાદની ત્યાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે અનેક એવા વિસ્તારોમાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સમક્ષ પણ રોષ વધી ચૂક્યો છે. જોકે આખી જ આ પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા તથા નદી કિનારાના જે વિસ્તાર છે અથવા દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં ન જવાની ખાસ અપીલ પણ થઈ છે. ત્યારે આજે વોરરૂમમાં રાજ્યમાં વરસાદની આખી તસવીર તમને બતાવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ છે. સાંજે 7 વાગ્યા સુધી આઈએમડી દ્વારા આ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવી ચૂક્યું છે. આ વરસાદને લઈ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે. જોકે તેને પહોંચી વળવા માટે તંત્ર પણ સાબદું બની ચૂક્યું છે, કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે અને તંત્ર દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવી ચૂક્યું છે. નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરી દેવાઈ છે. તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ છે. જોકે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પણ ઘણા ખરા વિસ્તારો જેમ કે પાટણ, મહેસાણા સહિતના જે અરવલ્લી પણ છે જેમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં સૌથી વધારે વરસાદ રહે તેવી આશંકા અત્યારે વ્યક્ત થઈ રહી છે. જોકે સુરતમાં તો ઘણા ખરા એવા વિસ્તારો પણ છે જે અત્યારે પાણીને હવાલે પણ થઈ ગયા છે. નવસારીમાં પણ કંઈક એવી સ્થિતિ છે. નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને છેલ્લા 2 દિવસમાં વરસેલા વરસાદને કારણે ત્યાંની તમામ નદીઓ એ ગાંડીતૂર બની ચૂકી છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘણા ખરા એવા રસ્તાઓ છે જે આ વરસાદના પાણીને કારણે પ્રભાવિત બન્યા છે અને એ પ્રભાવિત બનેલા રસ્તાઓ જે અત્યારે બંધ કરી દેવાયા છે, જ્યાંથી વાહન ચાલકો એ પસાર નથી થતા. વાહનોની અવરજવર ત્યાં ખોરવાઈ ચૂકી છે. સામાન્ય જનજીવન તે અત્યારે મુશ્કેલીનો સામનો કરતો ત્યાં જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, દમણ સહિતના જે પંથકો છે ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વરસાદે લોકોની મુશ્કેલી પણ વધારી છે. અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, શું છે વિગતો અને આવનારા દિવસોમાં કેવો વરસાદ રહી શકે, કયા કયા વિસ્તારોમાં? જી બિલકુલ લખમાં, અત્યારે છેલ્લા ઘણા સમય માટે વરસાદે એક બ્રેક લીધો હતો, પરંતુ હવે પાછા આવનારા 7 દિવસ માટે વરસાદ ઘમરોળવાનો છે ગુજરાતને, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને અન્ય એક ટ્રફ, અને એના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 તારીખ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. પણ કયા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ આપને બતાવીએ. સૌથી પહેલા મેપ સમજીએ અને ત્યારબાદ વિંડીથી બતાવીશું. આ મેપમાં આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતના આ ભાગો સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ, આ જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ મધ્ય ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ ભરૂચ, નર્મદા, તાપી અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને આ યલો એલર્ટ આખું તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગરથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ કચ્છ અને અન્ય આ જે જિલ્લાઓ જ્યાં ગ્રીન ભાગ દેખાય છે ત્યાં ખૂબ વરસાદની આગાહી નથી કરાઈ. પણ આ મોટા ભાગના જિલ્લાઓમાં 10 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ છે, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ
એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે એ ભીંડીના માધ્યમથી પણ આપણે સમજીશું કે અત્યારે કેવી સ્થિતિ છે ગુજરાતમાં, અને જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે એ આપણે સમજીએ. આ 5 વાગ્યાનો સમય છે અને એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, આ તમે જે જોઈ રહ્યા છો કે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ એના કારણે આ આખો ગુલાબી ભાગ જે તમે જોઈ રહ્યા છો એ દક્ષિણ ગુજરાત પાસેથી પસાર થઈ રહી છે આ સિસ્ટમ, અને એના કારણે આ સુરત, વાપી, આ બધા જ એ વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસશે, અને એટલા માટે જ દરિયા કિનારાના ભાગોમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, અને આવી હાલત હજુ પણ આગામી 7 દિવસ સુધી રહેવાની છે. આ તમે જેમ જોઈ રહ્યા છો કે ઉત્તર ગુજરાત કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, આ આખો પટ્ટો એવું છે, આખું ક્ષેત્ર એવું છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. લખમાં. બિલકુલ આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ. દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા એ મન મૂકીને વરસી શકે છે, કારણ કે ત્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી અને ડાંગ સહિત મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે, જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા અને પંચમહાલ સાથે જ મહીસાગરમાં વરસાદનું એલર્ટ જારી થયું છે. 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया है. कल रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं पंचमहल, दाहोद, माहीसागर, और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વરસી રહેલા વરસાદને કારણે 112 જેટલા તાલુકા છે જ્યાં વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વલસાડમાં વરસાદ ખાબક્યો છે, જ્યાં 9.57 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં 8.43 ઇંચ વરસાદ નોંધાયો છે, તો પારડીમાં 8.15 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ખેરગામમાં 6.77 ઇંચ વરસાદ, તો પલસાણામાં 6 ઇંચ વરસાદ અને ગણદેવીમાં 5.47 ઇંચ વરસાદ વરસી ગયો છે. ચીખલીમાં 5.35 ઇંચ વરસાદ. આ ઉપરાંત સુરતની અંદર પણ ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં મહુવામાં 4.96 ઇંચ વરસાદ, બારડોલીમાં 4.84 ઇંચ વરસાદ અને વાલોડમાં 4.61 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, આખા દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જે લોકોની મુશ્કેલીઓ પણ વધારી રહ્યો છે અને ખેડૂતો માટે ક્યાંક ખુશી પણ લાવી રહ્યો છે. ઓલ ઓવર ચિત્ર શું છે? લખમાં જે રીતે વાત કરવામાં આવે, સતત 2 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકોને જે નીચાણવાળા લોકો છે તેની માટે આ વરસાદ જે છે તે આફતનો વરસાદ બન્યો તેવું લાગી રહ્યું છે. તે ઉપરાંત ખેડૂતો માટે જે છે આ વરસાદ આશીર્વાદરૂપ છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 26 જુલાઈ સુધી જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 22 જુલાઈ છે એટલે જે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તે ઉપરાંત 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે તે પ્રકારે આગાહી કરવામાં આવી છે. એટલે હજી પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ જોડાઈ આવી છે. તે ઉપરાંત આવતીકાલે જે છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એટલે કે 23 જુલાઈ અને 24 જુલાઈ આ 2 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે જે છે ભારે વરસાદ પડશે, તે ઉપરાંત છૂટાછવાયા વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આપણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી આંકડા પડ્યા છે તેમાં આંકડાની જો વાત કરવામાં
અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે તેમાં ખાસ કરીને સુરતમાં જે છે કુલ 4 ઇંચ જેટલો આખો દિવસમાં જે છે વરસાદ વરસી ચૂક્યો છે અને જે રીતે વાત કરવામાં આવતા જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે બારડોલીમાં 5.38 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અંબિકા તાલુકામાં 5.87 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આખા સિઝનની જો વરસાદની વાત કરવામાં આવે ત્યારે 36.88 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે મહત્વની બાબત એ છે કે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. તે ઉપરાંત જે મહત્વની જાહેરાત અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જે રીતે સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે ત્યારે તેની સાથે જે પવન ફૂંકાની વાત કરવામાં આવી છે તે 15 થી 20 કિલોમીટરની કલાકે પવન ફૂંકાશે અને તે સાથે ધોધમાર વરસાદ પડશે. પરંતુ હાલ સુરત શહેરની જો વાત કરવામાં આવતા સવારથી જે રીતે વરસાદ પડતો તો હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઝરમરીયો વરસાદ જે છે હાલ યથાવત જોવા મળી રહ્યો છે. જી આભાર જયેન્દ્ર. અને હવે વાત કરવી છે ફરી એકવાર બેહાલ બનેલા સુરતની. સુરતમાં ભારે વરસાદને લઈ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને જેને કારણે જે પણ નીચાણવાળા વિસ્તારો છે તેમાં સૂચનાઓ જાહેર કરી દેવાય છે. લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પાનેસરાના નાગસેન નગરમાં કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘરનો માલ સામાન એટલે કે ઘર વખરી છે તે પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવાય છે. કારણ કે જો સમય સૂચકતા નહીં જાળવવામાં આવે અને એ ઘર વખરીને નહીં હટાવવામાં આવે તો એ પલળી જશે, બરબાદ થઈ જશે. કૃષ્ણાનગર પાંડેસરા ગામની અંદર પાણી ભરાઈ ગયા છે અને અમે લોકોને જાગૃત કરી રહ્યા છે બહાર નીકળવા માટે સ્પીકર દ્વારા તેમજ માણસોને મોકલીને રેસ્ક્યુ કરી રહ્યા છે. કેટલા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અત્યારે? ત્યાં ઘરમાં કેટલા ઘરો ગણતરી કરી નથી, પરંતુ ઘણા ઘરોમાં પાણી આવી ગયા છે. સુરત જિલ્લાને મેઘરાજા ફરી એકવાર ખમરોડી રહ્યા છે અને આ ધોધમાર વરસાદને પગલે સુરતના અનેક એવા ગામડાઓ જેના હાલ બેહાલ બની ગયા છે. જ્યાં ભારે ધોધમાર વરસાદને પગલે પલસાણાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે. 32 ગંગા ખાડીના પાણી એ ગામમાં ફરી વળતાની સાથે જ 60 થી વધુ ઘરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેને લઈ લોકોની પરેશાની વધી ગઈ છે. હળપતિવાસના ઘરોમાં પાણી ફરી વળતાની સાથે જ હાલત એક ખૂબ દયનીય બની ગઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોને કારણે ભારે વરસાદમાં દર વર્ષે આખું જ ગામ એ બેટમાં ફેરવાઈ જાય છે, કારણ કે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો. અનેક વખત સ્થાનિકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ વહીવટી તંત્ર એક ઘોર નિદ્રામાં છે, કોઈ ઉકેલ નથી લાવતું, જેની બેદરકારીનો ભોગ આજે આ ગામના લોકો બન્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ જેટલો વરસાદ વરસતા પલસાણાના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી જે છે તેની અંદરમાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના, કે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. બલેશ્વર ગામથી જે પલસાણાને જોડતો રોડ છે તે માર્ગ પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. ગંગાધર તરફ જતો રોડ છે તે પણ હાલ બંધ કરવાની ફરજ પડી છે. એ માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ છે આપનું? યહાભાઈ, જે દર વખતે વરસાદ આવતો હોય છે અને વરસાદની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા હોય, 32 ગંગા ખાડી હંમેશા ઓવરફ્લો થતી હોય છે, શું રીઝન છે? રીઝન તો સાહેબ એવું છે ને કે ઉપર દબાણો વધી ગયા છે અને એ દબાણો વારંવાર રજૂઆત કરતાં પણ હટ્યા નથી. એના કારણે આ બે પાંચ ઇંચ વરસાદ શું પડે કે ખાડી ઓવરફ્લો થઈ જાય અને આ ખાડીના પાણી ગામના સામે જે પાર વસ્તી છે એમાં ફરી વળે છે. અને સૌથી મોટું આજે હું તમને એક મુદ્દો બીજો જણાવીશ કે તે પાર ખાડીના પાર પાસે જે ઇલેક્ટ્રિક ડીપી મૂકવામાં આવેલી છે, અમે ઇલેક્ટ્રિસિટીને વારંવાર રજૂઆત કરી છે. સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે, પંચાયત બોડીએ પણ રજૂઆત કરી છે, છતાં પણ તેનું નિરાકરણ લાવ્યું ના હોય અને પાણી ભરાઈ જાય એટલે આવીને તાત્કાલિક કાપવાની રજૂઆત કરે છે. ખાસ કરીને અનેક વખત જે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જે દબાણોના કારણે 32 ગંગા ખાડીની અંદરમાં
પૂર આવતી હોય છે ત્યારે જે બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાતું હોય છે. જોકે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત જે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ જાતના નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, જેનો ભોગ જે છે તે હાલ બલેશ્વર ગામની જે જનતા છે તે બની રહી છે. જો કે બલેશ્વર ગામની એક જ માંગ છે કે જે સ્થાનિક લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, એટલે કે વહીવટી તંત્ર જે છે એ ખાડીઓ પરના દબાણો દૂર કરે અને જે પાણીનો ભરાવો થાય છે એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરે, એવી જે છે માંગ તે હાલ ગામવાસીઓ જે છે તે કરી રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. સુરત જિલ્લામાં ફરી એકવાર બારે મેઘ ખાંગા થયા હોય જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી સુરત રોડ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પણ પાણીને હવાલે થઈ ગયા છે અને જેને કારણે નદી જેવી તસવીરો ત્યાંથી સામે આવી છે. આખું જ આ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે, કારણ કે આખા જ વિસ્તારમાં રસ્તો ક્યાંય નથી દેખાતું. દેખાય છે તો માત્ર પાણી અને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતા, જીવના જોખમે પસાર થતા એ વાહન ચાલકો. જે રીતના આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે અત્યારે સુરત શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણી જોઈ શકાય છે કે અત્યારે આપણે સુરતના નવસારી સચિન હાઈવે છે, જ્યાં ગાડી આખો રસ્તો છે તે બેટની અંદર ફેરવાઈ ગયો છે. વિઝિબિલિટી છે તે પણ ઓછી થઈ ગઈ છે. લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ગઈકાલે પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી. ગઈકાલે પણ આ જ રીતના પાણી ભરાઈ ગયા હતા અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોઈ શકાય છે કે અત્યારે જે પ્રમાણે BRTS કોરિડોરનો લોકો સહારો લઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સુરત શહેરની જીવાદોરી સમાન જે BRTS બસો છે તે પણ ઠપ થઈ ગઈ છે, બંધ કરી દેવામાં આવી છે, કારણ કે જે રસ્તાઓ પર છે તે પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો જે નવસારીથી જે લોકો આવી રહ્યા છે સુરત શહેરમાં, તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક કલાકોથી આ પ્રમાણે જે રસ્તાઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ પર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાય છે. એટલે સુરત શહેરમાં જે ધારદાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર છે તે રોડ રસ્તાઓ પર દેખાઈ રહી છે. એટલે સુરત શહેરની અંદર અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક સુરતીવાસીઓ માટે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે અને સુરતીવાસીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ અને શહેરમાં પસાર થતી ખાડીઓના લેવલમાં પણ ભયજનક વધારો થઈ ગયો છે. ભેદવાડી ખાડી ઓવરફ્લો થતાની સાથે જ ભારે હાલાકી સુરતવાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે. પાણી એ ખેતરો, ઘર અને કોમ્પ્લેક્સમાં ઘૂસી રહ્યા છે. નીચાણવાળા એ તમામ વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા માટેના આદેશો પણ છૂટી ચૂક્યા છે, કારણ કે આ ખાડીનું પાણી એ ભયજનક સપાટીને વટાવી ચૂક્યું છે. ખાડી એ ઓવરફ્લો થઈ રહી છે અને જેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે ખૂબ પ્રભાવિત બને તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ છે. સુરતમાં સતત વધી રહેલા વરસાદી પાણીને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાની સાથે સ્થાનિક રહીશો માટે ખાડીપૂરની ગંભીર સમસ્યા સર્જાઈ. ખાડીના પાણી એ કૃષ્ણનગરના અનેક ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હવે આ બધા વચ્ચે નોંધનીય બાબત એ છે કે થોડા દિવસો અગાઉ પણ આ જ વિસ્તારમાં ખાડીપૂર આવતા જનજીવન ખૂબ પ્રભાવિત બન્યું હતું અને દર વર્ષે તંત્ર દ્વારા માત્ર ખાલી વાતો કરવામાં આવે છે, ખોટા વચનો આપવામાં આવે છે, મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર ખાડી પુરાણ કરી અને પૂરની પરિસ્થિતિ સર્જનારા જવાબદાર તત્વો સામે હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી નથી થઈ. સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપૂર આવ્યું છે અને લિંબાયત પાંડેસરા વિસ્તારના ઘરોમાં ખાડીપૂરનું પાણી છે તે પ્રવેશી ચૂક્યું છે. આપણી સાથે મેયર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, ફરી એકવાર ખાડીપૂર આવી ગયું છે? આજે જે ખાડીનું સ્તર છે તે ઉપરવાસમાં વરસાદને લીધે વધી રહ્યું છે અને એના લીધે ડેક મારી અને અમુક સોસાયટીમાં પાણી ભરાયેલા છે. અમારી આરોગ્યની ગાડી ફરે છે લોકોને જાગૃત કરવા માટે અને લોકોને શિફ્ટિંગ પણ કર્યા છે. ખાડી સમિતિ દ્વારા મિટિંગોમાં બી અવારનવાર અધિકારીઓને પણ કહેવામાં આવે છે
અને આ પૂરની મુક્તિ માટે બી ચર્ચાઓ થઈ રહી છે અને ચોક્કસ 100% કહું તો કામગીરી કરવામાં જ આવશે. સુરત શહેરનો ભોગ લેવાય તે જરા પણ ચલાવવામાં નહીં આવે. જે ખાડીપુર આવેલું તે ખરેખર ગંભીર બાબત હતી. ઉપરવાસનો વરસાદ પણ હતો અને એક સાથે 20 ઇંચ વરસાદ પડવાને કારણે આ થયેલું હતું. અધિકારીઓ પર 100% ચોક્કસ પગલાં લઈશું. સુરત શહેર હેરાન થશે. ગયા વખતે પૂરા એમાં કોઈ પગલાં લીધા છે ખરા? ઉપરવાસમાં વરસાદ હતો અને એમ સામટો 20 ઇંચ વરસાદ પડેલો હતો. જે પણ દબાણ થયા છે અને જે પણ ખાડીપુરની સ્થિતિ છે તે લોકોનું નિરીક્ષણ અત્યારે ચાલુ છે. સિંચાઈ વિભાગ, કલેક્ટર વિભાગ, મહાનગરપાલિકા સાથે મળી અને આ નિવારણ લાવવાના પૂરતા પ્રયત્નો ચાલી રહ્યા છે અને 100% સુરતની જનતાને ન્યાય મળશે તેવા જ પ્રયત્નો આવશે. બિલકુલ પ્રયત્ન ચાલી રહ્યા છે એવી વાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. અત્યારે જોઈ શકાય છે કે ખારી, બેડવાડ ખારી છે અત્યારે આવી રહ્યા, તેનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. લોકોના ઘરોમાં ખાડીપુર આવી ગયું છે. ગયા વખતે પણ ખાડીપુર આવ્યું હતું, પરંતુ તેમાંથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લેવામાં નથી આવ્યો અને ફરી એકવાર કાર્યવાહી થશે, કોની પર થશે તેની સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી. અધિકારીઓ કામ નથી કરી રહ્યા તો કેમ તેની પર કાર્યવાહી નથી થતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યાં સુધી આ જ રીતના સુરતની જનતા ભોગવતી રહેશે એ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલી પાંખ આ સત્તાવાર ખાડીપુરની જવાબદારી લેવા માટે તૈયાર નથી થતો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપુર આવ્યું છે અને થોડા દિવસ અગાઉ પણ લોકો આ ખાડીપુરના કારણે ડૂબી ગયા હતા અને 42 જેટલા લોકોના મોત થયા હતા. રાજનભાઈ, ફરી એકવાર ખાડીપુર આવ્યું છે, શહેર ડૂબી ગયું એવું લાગી રહ્યું છે. હાલ આ વખતે જે સુરત સહિત સાઉથ ગુજરાતમાં રેડ એલર્ટ છે. આજે સવારથી જ પલસાણા, કડોદરા, બારડોલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી હાલ ઓવરફ્લો છે. તમામ સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. હાલ અમારો પહેલો પ્રયાસ એ છે કે જે લો લાઇન એરિયામાં પાણી પહેલાં ઘૂસે છે, ખાડી ઓવરફ્લો થવાને કારણે તેના લોકોને શિફ્ટ કરવામાં આવે, જેથી કોઈ જાનહાનિ અમે ટાળી શકીએ. હાલ આપણે જ્યાં ભેદવાડ ખાડી પાસે ઊભા છીએ, આ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ રહેલી છે અને તેને કારણે ખાડીના પાણી બેક મારે છે. પ્રેમનગરમાં હાલ અમે શિફ્ટિંગની કામગીરી કરી રહ્યા છીએ. લગભગ આજે સાંજ સુધી રેડ એલર્ટની આગાહી છે, પણ અમે કોઈ પણ કચાશ રાખવા માંગતા નથી અને તેને કારણે તમામ લોકોને સમજાવટથી અમે હાલ શિફ્ટ કરી રહ્યા છીએ. જો ખાડીપુર નિવારણ સમિતિ બની છે અને હવે રાજ્ય સરકારે લગભગ દર અઠવાડિયે આ ખાડીપુર સમિતિની મિટિંગ રાખવાનું કહ્યું છે. તાજેતરમાં જ સોમવારે પણ આના માટેની મિટિંગ મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં થઈ ગયેલી હતી અને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજનો વિચારાઈ રહ્યા છે કે જેથી કરીને ભવિષ્યમાં શહેરને ખાડીપુરનો સામનો નહીં કરવો પડે. એને કારણે ફરી વખત આ સ્થિતિ સર્જાઈ છે, પણ રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ કોર્પોરેશન અને ઇરિગેશન અને કલેક્ટર ત્રણેયની ટીમ કામે લાગી છે કે જેથી કરીને ખાડીનું ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કોઈ આયોજન કરી શકાય. હાલ તમામ જગ્યાએ સર્વે ચાલી રહ્યો છે અને તમામ કામગીરી થશે જ. બિલકુલ, તો જે રીતના સુરત શહેરમાં ફરી ખાડીપુર આવ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તંત્રના પાપે જ આ ખાડીપુર આવ્યું એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વેલકમ બેક. સુરત જિલ્લામાંથી પાણીની આવક થતા નદી એ તોફાની બની છે. બારડોલીથી પસાર થતી મીઠોડા નદી ખૂબ તોફાની બની ગઈ છે. પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ છે અને જેને કારણે ઉકાઈ ડેમ એ પણ છલકાઈ ગયો છે. ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક એ વધી ચૂકી છે. મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને 150થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે, પાણીને હવાલે થઈ ગયા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તંત્ર અત્યારે રેસ્ક્યુમાં પણ જોતરાઈ ચૂક્યું છે. તેમના દ્વારા એ તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની તજવીજ શરૂ કરી દેવાય છે. સુરત જિલ્લામાં ભારે વરસાદ છે અને હજુ પણ વરસાદ રહે તેવું રેડ એલર્ટ છે.
અને આ જ મુદ્દે યાસિર કાગઝી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। યાસિર, સુરત જિલ્લામાં ભારે વરસાદ છે અને જેને કારણે નદી નાળા એ છલકાઈ રહ્યા છે, પાણી એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે, ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે। ઓલ ઓવર ચિત્ર શું છે? જી લખમા, જે રીતે વાત કરવામાં આવે તો રેડ એલર્ટની પરિસ્થિતિ છે અને ખાસ કરીને બારડોલીથી જે પસાર થતી મિંડોળા નદી છે, મિંડોળા નદી હાલ ગાંડીતુર બની છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મિંડોળા નદીના નદી કિનારે આવેલો વિસ્તાર કે જે તલાવડી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, એ વિસ્તારની અંદરમાં 70થી વધુ ઘરોની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે ગરીબ શ્રમજીવી લોકો અહીંયા રહેતા હોય છે એ તમામ લોકોને જે છે સલામતી સ્થળે ખસેડવા માટેની હાલ કવાયત હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્ર છે, પોલીસ છે, ફાયર વિભાગના જવાનો છે, તેમના દ્વારા તમામ જે લોકો છે લોકોને હાલ સલામતી સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમને ખાસ કરીને જે તલાવડીની સામેનો આવેલો કોર્ટની સામેનો જે ખાડો છે એ વિસ્તારની અંદરમાં પણ 150થી વધુ ઘરોની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રામજી મંદિર ઓવારેથી જે સામે પર જતો જે ક્રોઝવે છે, લો લેવલ ક્રોઝવે પર હાલ પાણી ફરી વળ્યું છે, જેને લઈને વાહન ચાલકો જે છે તે મૂંઝવણમાં મુકાયા છે। 5 કિલોમીટર જેટલો વાહન ચાલકોએ હાલ ચકરાવો ખાવાની નોબત આવી છે। બીજી તરફ વહીવટી તંત્ર જે છે તે સજાગ થયો છે અને જે નદી કિનારાના વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકો છે તેમને હાલ સલામતી સ્થળે ખસેડવા માટેની વહીવટી તંત્ર દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે। જી લખમા, આભાર આપ જોડાયા તે બદલ। અને બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદે મેઘ તાંડવ મચાવ્યું છે। વલસાડ શહેર અને સમગ્ર જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે આખા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા હોય તેવી સમસ્યા સર્જાઈ ચૂકી છે અને જેના કારણે સમગ્ર વલસાડ એ જળબંબાકાર બની ચૂક્યું છે। શહેર તેમજ ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે તિથલ રોડ, પિચિંગ, કાશ્મીરનગર, છેપવાડ અને પાણી સહિતના જે તમામ નીચાણવાળા વિસ્તારો છે તે પાણીને હવાલે થઈ ગયા। મુશળધાર વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ક્યાંક લોકો તો ક્યાંક વાહનો ફસાવવાની ઘટનાઓ પણ સામે આવી છે અને આ તરફ કાશ્મીરનગર અને લીલાપોરમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ નોબત આવી। વલસાડ માટે ઔરંગા નદી એક ખતરો બની ગઈ છે। ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ 150 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે। ઔરંગા નદી જેમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે। કાશ્મીરનગર, વેજલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ ભારે વરસાદને કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ત્યાં તૈનાત છે, જે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરાવી રહી છે। જે લોકો આ પાણીને ભરાવાને કારણે પ્રભાવિત થયા છે તે લોકોને સુરક્ષિત જગ્યા પર અન્યત્ર ખસેડવાની તજવીજ પણ તંત્ર દ્વારા હાથ ધરાઈ છે। તો આપણા વહીવટી તંત્રમાં બધા જે ઓફિસર છે, ફિલ્ડ ઓફિસર, મામલતદાર, ટીડીઓ શ્રી, સીઓ અને એમની આખી ટીમો અને પોલીસ તંત્ર આખું ફિલ્ડ ઉપર જ છે। અમે પણ કાલે ધરમપુર, વલસાડની મુલાકાત લીધેલી હતી। આજ સવારે પણ જે નીચાણના વિસ્તાર છે મેં પણ મુલાકાત લીધેલી છે અને સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાંથી, દાખલા તરીકે આપણા કાશ્મીરનગર છે ત્યાંથી અમુક લોકો ખસેડવામાં આવેલા છે, પરંતુ આવી કોઈ ચિંતાજનક વાત અત્યાર સુધી જિલ્લામાં નથી। એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય ઉપર છે। વલસાડમાં અતિભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો જે પાણીને હવાલે થઈ ચૂક્યા છે। ખાસ કરી નદી નાળા છલકાઈ રહ્યા છે અને ત્યારે ઔરંગા નદી એ વલસાડ માટે અત્યારે જાણે ખતરો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યાં વસવાટ કરતા 150 જેટલા ઘર અત્યારે પાણીને હવાલે થઈ ગયા છે। ઘૂંટણ સમૂહ પાણી એ ઘરની અંદર પ્રવેશી ચૂક્યું છે અને જેને કારણે ત્યાં વસવાટ કરતા તમામ સ્થાનિક લોકોને અન્યત્ર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં સામેલાધાર વરસાદ અને વાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વાપી કોર્ટ પરિસર એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, તમામ એ નીચાણવાળા વિસ્તારો જેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કોર્ટે આવેલા અનેક અરજદારો પણ આમાં અટવાઈ ગયા હતા
અને આ સાથે સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જાવેદ, વલસાડમાં ભારે વરસાદ છે અને ઓરંગા નદી ગાંડીતુર બની છે, જે તમામ લોકોને પ્રભાવિત કરી રહી છે. વલસાડ માટે ખતરો બની ચૂકી છે. આખું ચિત્ર શું છે? જી બિલકુલ સાચી વાત છે. 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં વરસાદનું જોર ગઈકાલ રાતથી વધુ હોવાને કારણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. એક તરફ ઉપરવાસનો વરસાદ તો બીજી તરફ શહેરોમાં પણ વરસાદ એટલી જ હદે પડ્યો છે, જેના કારણે જે છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા, તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. વલસાડની દમણગંગા હોય, કોલક હોય, પાર નદી હોય કે પછી ઓરંગા નદી, તમામ નદીઓ બે કાંઠે વહી રહી હતી. વહેલી સવારની વાત કરીએ તો સવારે વલસાડ જિલ્લાના અંભેટી પાસે એક લક્ઝરી બસ ફસાઈ હતી પાણીમાં, ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં હતું. બીજી તરફ વાકી નદીમાં ઘોડાપૂરને લઈને 3 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનડીઆરએફ દ્વારા. ત્યારબાદ જો વાત કરીએ તો ઓરંગા નદી ગાંડીતુર થઈ હતી ને ઓરંગા નદીના પાણી જે છે વલસાડ શહેરમાં ઘૂસતા નીચાણવાળા વિસ્તારોમાંથી 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સલામતીના ભાગરૂપે શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ઉપરવાસનો વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો હતો, ધરમપુર અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસતા એ સીધું પાણી જે છે ઓરંગા નદીમાં આવે છે. બીજી તરફ ભરતીના કારણે દરિયો પાણી ના લેતા ઓરંગા નદીનું પાણી સ્થિર થતા એ પાણી શહેરમાં ઘૂસતું હતું ને જેના કારણે શહેરીજનોની ચિંતા ઓરંગા નદી વધારી હતી. હાલ ઓરંગા નદીનું પાણી જે છે એ બ્રિજથી નીચેથી જઈ રહ્યું છે, એટલે કે ભયજનક સપાટીના નજીકથી હાલ વહી રહ્યું છે. બીજી તરફ દરિયો જે છે ભરતી હવે ઉતરવાનો સમય છે, એટલે કે ઓટના સમય જે છે ઉપરવાસનું પાણી સીધું દરિયામાં જતું રહેશે, જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક વલસાડવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોલક નદીમાં પણ ઘોડાપૂરને લઈને દમણથી વલસાડને જોડતો જે પાતળાનો બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે બ્રિજને અડીને એટલે બધી જ નદીઓ અત્યારે ગાંડીતુર છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને પ્રવાહ સતત વધી રહ્યો છે. જાવેદ, જોડાયા તે બદલ આભાર. વલસાડના પાલી હિલમાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ડમ્પિંગ સાઇટ પર જેસીબીમાં ફસાયા આ મજૂરો, જેમાં વાંકી નદીના પાણી ફરી વળતાની સાથે જ આ 3 મજૂર ત્યાં ફસાઈ ચૂક્યા હતા. જો કે એનડીઆરએફની ટીમ ત્યાં તૈનાત હતી અને ભારે જહેમત એ ટીમ દ્વારા ઉઠાવવામાં આવી અને મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. अभी हम लोग सुबह से जैसा भी आप देख रहे हैं यहाँ पे लगातार बारिश हो रही है वलसाड़ शहर के अंदर, जिसमें औरंगा नदी का भी जलस्तर बढ़ा हुआ है, मान नदी का भी जलस्तर बढ़ा है. तो कहीं ना कहीं जो है काफ़ी जो है यहाँ पे शहरों में बहुत जगहों पे पानी रोड पे भी आ गए हैं. और वही अपना चारों तरफ के एरिया में हम निरीक्षण कर रहे थे, विजिट कर रहे थे, तो उसी दौरान हमारे भागड़ावाड़ा पाली हिल्स के पास से गाँव है, वहाँ के सरपंच के द्वारा फ़ोन आया. उसके बाद फिर मामलेदार साहब के द्वारा हमें बताया गया कि भागड़ावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं, जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं. तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है. फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूँकि आप लोग देख भी रहे होंगे जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज़्यादा करंट था पानी में. વલસાડ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જે છે એ વાકી નદીના કિનારે આવેલી છે, જ્યાં જે 3 માણસો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા જે છે 3 મજૂરોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 2 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે એનડીઆરએફને કોલ મળ્યો હતો કે 3 જેટલા મજૂરો જે છે જેસીબીની અંદર ફસાયા હતા અને તેઓ જે છે 2 દિવસથી ત્યાં રોકાયા હતા. જેવો કોલ મળતાની સાથે વહીવટી તંત્રની ટીમ અને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને આ 3 લોકોનું જે હાલ રેસ્ક્યુ કરીને તેઓને સહી સલામત સ્થળે બહાર ખસેડવામાં આવ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. દમણ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને જેના ખાસ કરી અને કોલક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. આ વરસાદી પાણીની સતત વધતી આવકને પગલે કોલક નદીનું જળસ્તર એ પોતાની ભયજનક સપાટી પણ વટાવી ચૂક્યું છે અને ભયજનક રીતે તે વધી રહી છે. બ્રિજને અડી જતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજ પરનો વાહન વ્યવહાર એ બંધ કરી દેવાયો છે. દમણમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન એ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે, જ્યાં કલસરથી પાતળિયા બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી. કિકારલા સ્કૂલથી
પાતળિયા સુધીના જે માર્ગો છે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાહન વ્યવહાર ત્યાં ખોરવાઈ ચૂક્યો છે, કારણ કે વાહનો ત્યાંથી પસાર નથી થઈ શકતા, તે બંધ પડી જાય છે અને જેને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો. રોજિંદા કામકાજ તથા પોતાના નોકરી ધંધા અર્થે નીકળેલા એ તમામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. દમણથી કલસર તરફ આવતા વાહન ચાલકો પણ રસ્તા પરના પાણી જોઈ અને વચ્ચે જ રોકાઈ જવાની ફરજ પડી હતી તે લોકોની. આ કપરી પરિસ્થિતિમાં ટ્રાફિક હળવો કરવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે દમણ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. વલસાડમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી દીધી છે. ઔરંગા નદીના પાણીએ ખૂબ તબાહી મચાવી છે. વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. વલસાડના વેજલપોલ ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. 20થી વધુ એવા ઘર છે જેની અંદર પાણી ભરાઈ રહ્યા છે અને 20થી વધારે જે ઘરમાં વસવાટ કરતા લોકો છે તેમને અન્યત્ર સુરક્ષિત જગ્યા પર ખસેડવાની ફરજ પડી છે. અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે અને મોટે ભાગના લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને બધાને બહાર કાઢી લીધેલા છે. અંદાજે કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? અંદાજે 22 થી 25 ઘરોમાં પાણી ભરાયેલા છે અને ઘણું પાણી છે અને ઘણાને રેસ્ક્યુ કરી લીધા છે. કેટલું નુકસાન છે અને પંચાયત તરફથી શું સુવિધા આપવામાં આવી? પંચાયત તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સ્કૂલમાં રહેવાની જમવાની સગવડ કરવામાં આવશે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડ શહેર અને વલસાડ તાલુકામાં પણ વહેલી સવારથી પડી રહેલો ધોધમાર વરસાદને કારણે વલસાડ તાલુકાનું વેજલપુર ગામના 22 થી 25 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ વેજલપુર ગામના જે છે 22 થી 25 જેટલા ઘરો છે જ્યાં પાણી ઘૂસ્યા છે. આ 100 થી જેટલા લોકોને જે છે સ્થળાંતર કરવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગામના લોકો, સરપંચ, સભ્ય અને ગામના યુવાનો દ્વારા જે છે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને વેજલપુર ગામની પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવી તેમને ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જોકે પંચાયત દ્વારા તેઓને જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જે વરસાદ કહેર વરસાવી રહ્યો છે વલસાડ જિલ્લામાં, તે પ્રકારે પરિસ્થિતિને જોતા અહીં 20 થી 25 જેટલા મકાનો આવેલા છે ને મકાનોમાં હાલ અડધા મકાનો પાણીની અંદર ગરક થઈ ગયા છે, જેના કારણે લોકોનું ઘર વખરીનો સામાન પણ જે છે એ ખરાબ થઈ જવા પામ્યો છે. ત્યારે આ વિસ્તારની જે પરિસ્થિતિ છે એ અત્યંત ખરાબ અને ભયજનક કહી શકાય કે હજી વરસાદ વરસી રહ્યો છે ને હજી વધુ પાણી જે છે ભરાવાની શક્યતાને લઈને અહીંના લોકોને સંપૂર્ણપણે સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. ભારે વરસાદને કારણે સમગ્ર નવસારી જાણે જળબંબાકારની સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસ સહિત જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને આ ભારે વરસાદને પગલે શહેરમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. પૂર્ણા નદી જે 20 ફૂટની સપાટી પર વહી રહી છે, કાવેરી નદી પણ 2 કાંઠે વહી રહી છે. રિવરફ્રન્ટ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. બિલીમોરા પણ અત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યું છે. આ બધાની વચ્ચે એક મહિલા પણ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. નવસારી જિલ્લામાં નોંધાયેલા ભારે વરસાદને પગલે જનજીવન નવસારીનું અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. લોકો ખૂબ પરેશાનીમાં છે. અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાતા ત્યાં વસવાટ કરતા લોકો એ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરી બિલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ એ વિસ્તારો પણ પાણીને હવાલે થઈ ગયા છે. શિપયાર્ડના આશરે 150 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક રહીશોની સ્થિતિ એ કફોડી બની ચૂકી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હવે નદીઓ ગાંડી તૂર બની છે. ખાસ કરીને કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા બિલીમોરા શહેરમાં હાલત કફોડી થવા પામી છે. સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના વાડિયા શિપયાર્ડ વિસ્તારના છે, જ્યાં લગભગ 60 થી 70 જેટલા ઘરોમાં લોકોના પાણી પ્રવેશ કરી ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો
છો તે પ્રમાણે અડધ જેટલા ઘરો જે છે એ પાણીમાં ગરકાવ થયા છે. આ વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તારના જે લોકો છે તેમને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, અહીંયા શિપ મેન્યુફેક્ચરિંગ એક યુનિટ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ આ તરફના પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યોમાં સમગ્ર વિસ્તાર જે છે એ જળમગ્ન સ્થિતિમાં જોઈ શકાય છે અને લોકો જે છે એ પોતે આ જ પરિસ્થિતિમાં યેન કેન પ્રકારે રહેવા માટે મજબૂર બન્યા છે. જોકે બિલીમોરા નગરપાલિકા તંત્ર દ્વારા તેમના માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. SDRFની ટીમ એક અહીંયા તૈનાત કરવામાં આવી છે, પરંતુ અવિરત જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે લોકોની હાલત કફોડી બની છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. અને હવે વાત કરવી છે દીપડાની દહેશત વિશે. અમદાવાદના બોપલખુમા અને શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વાતો વચ્ચે વન વિભાગે એક અત્યંત મહત્વનો ખુલાસો કરી લોકોને રાહત આપી છે. ઘુમાની ગ્રીન લેન સોસાયટીના સીસીટીવીમાં એક જાનવર કેદ થતાની સાથે જ સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ ઝીણવટભરી તપાસ કરી અને ત્યારબાદ એવી સ્પષ્ટતા કરી છે કે આ જાનવર દીપડો નથી અને શેલા સિવાય અન્ય કોઈ જગ્યાએ દીપડો હોવાના પુરાવા પણ નથી મળ્યા. આ ઘટના બાદ મેયરે પણ પોતે ઘુમા પહોંચી જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જ્યારે વન વિભાગે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે ખાસ અપીલ કરી છે. અને એટલું જ નહીં, ખોટો ભય ફેલાવનારાઓ જે તત્વો છે તેમના સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. નક્કી છે કે આ વન્ય પ્રાણી દીપડો નથી અને જે આ મેસેજ ફરતા થયા છે એ વિશે અમદાવાદની જનતાને અને સમગ્ર લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ ખોટા મેસેજ ફરતા ના કરે. જ્યારે પણ કોઈ પણ માહિતી મળે તો સૌ પ્રથમ વન વિભાગનો સંપર્ક કરે. વન વિભાગની ટીમ દ્વારા એ સ્થળની વિઝિટ કરવામાં આવશે અને પૂરતું સ્થળ તપાસ કરી અને જે પણ હશે એ ચોક્કસ આપ સૌને જણાવવામાં આવશે. જે શેલામાં દીપડો દેખાયો એ પછી અત્યાર સુધીમાં ક્યાંય દીપડો દેખાવાના ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી અને અવારનવાર જે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાય છે એ અફવાઓ હવે નમ્ર વિનંતી છે કે ના ફેલાવે અને હવે આ પછીથી જો કોઈ પણ આવી અફવાઓ ફેલાવવામાં આવશે અને લોકોને વધારે પેનિક અને થાય એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવશે તો ચોક્કસપણે એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. અમદાવાદમાં શેલા બાદ ઝુંડાલ પાસે આવેલા ચાંદખેડા અને હવે ઘુમામાં દીપડો દેખાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ઘુમામાં એક સીસીટીવી જે સામે આવ્યા કે જે કાર નીચેથી કોઈ વન્યજીવ કે પછી દીપડાનું બચ્ચું જઈ રહ્યું છે તે દિશામાં હવે વન વિભાગ તરફથી તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે. જોકે સંદેશ ન્યૂઝ પણ સૌ કોઈને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની વાતોમાં કે ડરવાની જરૂર નથી. જોકે ટીમ છે તે સતર્ક જોવા મળી રહી છે. જ્યારે જ્યાં આશંકા પણ જોવા મળી રહી છે તે આશંકાના પગલે વન વિભાગની ટીમ સતર્કતાના પગલે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે હાલ ગુમામાં દેખાયેલા જે જંગલી જાનવર છે કે દીપડાનું બચ્ચું છે કે પછી દીપડો હતો તે બાબતને લઈને હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વન વિભાગ તરફથી કરવામાં નથી આવી, પરંતુ આશંકાના પગલે લોકોમાં એક ડરનો માહોલ છે તેની જ વચ્ચે વન વિભાગે તપાસ હાથ ધરી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં દીપડો દેખાયા હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એ વિડીયો અંગે વાઇલ્ડ લાઇફ PCCF દ્વારા એક મોટો ખુલાસો થયો છે. વન વિભાગની સ્પષ્ટતા અનુસાર વાયરલ થયેલો આ વિડીયો, જેમાંથી એક વિડીયાને મોર્ફ કરવામાં આવ્યો છે, જેમાં કાર નીચેથી માત્ર કૂતરું જ નીકળતું હોવાનું સામે આવ્યું અને જ્યારે બીજા વિડીયાની અંદર અમદાવાદનો નહીં પરંતુ એ મહારાષ્ટ્રનો કોઈ વિડીયો હોય તેવો ખુલાસો થયો છે. વન વિભાગે સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે કે બનાવટી અને મોર્ફ કરેલા વિડીયો એ વાયરલ કરી લોકોમાં ખોટો ડર અને અફવા ફેલાવવાનો પ્રયાસ છે. તો એ ચકાસણી અમે કરી છે તો એ દીપડો નથી પણ એ મોર્ફ વિડીયો છે અને કારની નીચેથી કૂતરો બહાર નીકળે છે અને મોર્ફ કરીને એને દીપડા તરીકે બતાવવાના પ્રયાસ થયા છે. સર, આવા કિસ્સામાં વન વિભાગ કેવા પ્રકારની એક્શન લેતું હોય છે?
એવા કિસ્સામાં મોસ્ટલી અમે એક સોશિયલ મીડિયા ઉપર પછી એક બતાવી દઈએ છીએ કે ભાઈ આ વિડીયો મોર્ફ છે. આ રીતે ઘણા વિડીયો વચ્ચે જે છે લાયન વિસ્તારમાં પણ એવા મોર્ફ કરીને ચલાવવામાં આવ્યા હતા અને આપણે અગાઉ જોયું એક ટાઈગરનું પણ એક કોર્બેટનું એક વિડીયો ચલાવવામાં આવ્યું હતું. તો એ જે છે વિડીયો બાબતે અમે પછી જાગૃતિ ફેલાવવાના કામો કરીએ છીએ કે લોકો જાગૃત થાય અને એવી મોર્ફ વિડીયોથી જે છે પછી એકચ્યુઅલ માનીને એનાથી પછી બીક નહીં ફેલાય. અમદાવાદ બાદ જૂનાગઢના વિસાવદરમાં પણ દીપડો ઘૂસ્યો છે. મધરાત્રે વૃદ્ધા ઉપર તેના દ્વારા હુમલો કરાયો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને જૂનાગઢ સિવિલે ખસેડવામાં આવ્યા છે. પરિવારની બૂમાબૂમ સાંભળી અને દીપડો ત્યાંથી નાસી છૂટ્યો. દીપડાના હુમલાને લઈ અને આ ત્રીજી ઘટના સામે આવી છે. દીપડો એ તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો અને એ વૃદ્ધાના પરિજનો કરી રહ્યા છે. અમારે ત્યાં વાડી વિસ્તારમાં અમારું રહેણાંક છે. ત્યાં દીપડો અંદર ઘરમાં ઘૂસી ગયેલો છે. 20 ફૂટનો વંડો છે, 18 થી 20 ફૂટની આસપાસ. એ વંડો ઠેકી અને અંદર ઓસરીમાં થઈ અને પછી ઘરમાં ગયેલ છે દીપડો. તો મારા મમ્મીને અહીંયા માથાને ભાગે અને અહીંયા આપણે હોઠમાં ને અલગ અલગ જગ્યાએ નોર અને દાઢ માથામાં મારેલું છે.